નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એ પાક વિશે વાત કરીશું જે લગભગ દુનિયાના તમામ રસોડામાં સ્થાન પામે છે, જેનાથી ભોજનમાં સુગંધ તથા સ્વાદનો સમન્વય થાય છે. જી હા મિત્રો, આજે આપણે વાત કરીશું બીજ મસાલા પાક તથા તેના મૂલ્યવર્ધન વિશે. મિત્રો, ભારત એ મસાલા પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન, ઉત્પાદકતા, નિકાસ તથા વપરાશમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંકે આવે છે અને તેથી જ મસાલાના ઘર તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો, આજે આપણે માહિતી મેળવીશું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે તેવા બીજ મસાલા પાકોની ખેતી પદ્ધતિ અને તેના મૂલ્યવર્ધન વિશે. મિત્રો, વિષય અંતર્ગત આપને કોઈ માહિતી જોઈતી હોય, આપને કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો આપને કોલ કરી શકો છો. તે માટેનો અમારો નંબર નોંધી લેશો. અમારો નંબર છે 079 2685 3814 તથા 079 2685 3816. તો મિત્રો, હવે વધુ સમય ન બગાડતા આપણે કાર્યક્રમને આગળ વધારીશું, પરંતુ કાર્યક્રમને આગળ વધારીએ તે પહેલાં આપ સૌને અમારા આજના વિષય નિષ્ણાંતનો પરિચય કરાવી દઉં. આજના પ્રથમ વિષય નિષ્ણાંત છે ડૉક્ટર પોપટભાઈ જે પટેલ સાહેબ. મિત્રો, એમનો પરિચય આપું તો તેઓ બીજ મસાલા સંશોધન કેન્દ્ર મહેસાણા ખાતે સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. મિત્રો, આજના આપણા બીજા વિષય નિષ્ણાંત છે ડૉક્ટર શૈલેષભાઈ એમ પટેલ સાહેબ. મિત્રો, તેઓ બીજ મસાલા સંશોધન કેન્દ્ર મહેસાણા ખાતે સહસંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો આજના આપણા વિષય નિષ્ણાંતોને મળીએ અને એમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર પીજે પટેલ સાહેબ, નમસ્કાર શૈલેષભાઈ સાહેબ. સૌપ્રથમ તમારા કાર્યક્રમમાં આપ બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, સૌપ્રથમ તો આપણે બીજ મસાલા પાકોની વાત કરી રહ્યા છે, તો સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય કે ભાઈ, આ બીજ મસાલા પાકોની ખેતી શા માટે કરવી જોઈએ? બીજ મસાલા પાકોની ખેતી શા માટે કરવી જોઈએ એના મુખ્ય કારણો જોઈએ તો બીજ મસાલા પાકોની દેશ અને વિદેશમાં આજે માંગ વધી રહી છે, એની બજાર કિંમત ઊંચી છે તથા બીજ મસાલા પાકો રેતાળ, ઓછી ક્ષારીય જમીનમાં પણ સારી રીતે લઈ શકાય છે. તેમજ માફ કરજો સાહેબ, આપને અહીંયા અટકાવું છું. આપણે આના વિશે ચોક્કસથી જાણકારી મેળવીશું, પરંતુ એ પહેલાં આપણા એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. દેવજીભાઈ રાજપૂત આપણી સાથે જોડાયા છે દિયોદરથી. એમનો પ્રશ્ન સાંભળી લે. નમસ્કાર દેવજીભાઈ. હેલો. હાજી, નમસ્કાર દેવજીભાઈ. હા બેન, આપણે વરિયાળીના પાકનું મૂલ્યવર્ધન કરવું હોય તો કઈ પદ્ધતિ કરી શકાય? ચોક્કસથી ખૂબ જ સરસ પ્રશ્ન છે કે ભાઈ, વરિયાળીના પાક જે છે એનું મૂલ્યવર્ધન કેવી રીતે કરવું જોઈએ, તો સાહેબ શું માર્ગદર્શન આપશો? દેવજીભાઈ, આપનો પ્રશ્ન ખરેખર બહુ સારો છે. વરિયાળીના પાકનું જે મુખ્યત્વે એનું બીજમાંથી જે સુગંધિત તેલ છે એ તેલનો આપણે વપરાશ બનાવી અને એનો વપરાશ કરીએ છીએ. તદુપરાંત અલગ અલગ મૂલ્યવર્ધિત બનાવટો બનાવવામાં આવે છે, જેમ કે વરિયાળીનો મુખવાસ, ખાસ કરીને વરિયાળીનો મુખવાસ આપણે ઉપયોગ કરીએ છીએ. તેમજ વરિયાળીના પાણીનું પણ આપણે, એટલે વરિયાળીના અર્કનું પાણી પણ આપણે રોજિંદા વપરાશમાં લેતા હોય છે. આ વાતથી આપણે મુખ્ય બીજમાંથી જે બનાવટ બને છે એ, પરંતુ એના થડમાંથી પણ આપણે મૂલ્યવર્ધિત વસ્તુ બનાવી શકીએ, જેમ કે બ્રિકવેટ, એટલે કે આપણે બાયોફ્યુઅલમાં જે વપરાય છે કોલસા, એના થડમાંથી આપણે બનાવીને વાપરી શકાય છે. આમ વરિયાળીમાંથી બહુ અલગ અલગ રીતે આપણે મૂલ્યવર્ધિત બનાવટો બનાવીને વાપરી શકાય છે. બરાબર છે. આપણા અન્ય એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. મનસુખભાઈ આપણી સાથે જોડાયા છે માંગરોળથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર મનસુખભાઈ. નમસ્કાર મેડમ. હેલો. હા બેન, નમસ્કાર. હાજી નમસ્કાર. શું પ્રશ્ન છે આપનો? મારે ધાણાનું મૂલ્યવર્ધન કરવું હોય તો કઈ રીતે આપણે કરી શકાય? તમારો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? મારે ધાણાનું મૂલ્યવર્ધન કરવાનું છે. અચ્છા, ધાણાનું મૂલ્યવર્ધન એમને સાહેબ શું માર્ગદર્શન આપશો? ધાણા મુખ્યત્વે આપણે મોટાભાગે રસોડામાં વપરાતો પાક છે, એટલે એના બીજ છે, એના બીજનું આપણે મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને ધાણા જીરુંનો જે પાવડર જે આપણે બનાવીએ છીએ એ મોટાભાગે આપણે વપરાશમાં લેતા હોઈએ છીએ અને એ રીતે એનું મૂલ્યવર્ધન આપણે કરી શકીએ.
બરાબર છે. તો સાહેબ આપણે વાત કરી રહ્યા હતા આપણે કે ભાઈ શા માટે આ પાકની ખેતી કરવી જોઈએ. તો સૌપ્રથમ આપણે જણાવ્યું કે સૌથી મોટો ફાયદો થાય છે કે ભાઈ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે છે. આ સિવાય અન્ય શું ફાયદા છે? અન્ય બીજા આ પાકની અંદર સુકાની અર્ધવિસ્તાર સુકારમાં પણ લઈ શકાય છે તથા એનું મૂલ્યવર્ધન પણ કરી શકાય છે. તેમજ અન્ય જે શિયાળુ પાકો છે એમાં ખાતર, બિયારણ, પાણી, મજૂરી ખર્ચ વધુ આવે છે, જ્યારે બીજ મસાલા પાકોમાં તેના પ્રમાણમાં ખર્ચ ઓછું થાય છે અને આ બજાર ભાવ ઊંચા હોવાથી ઓછા ખર્ચે વધુ આવક મળે છે. તેથી બીજ મસાલા પાકોનું વાવેતર કરવું જોઈએ. છે. હવે સાહેબ બીજો એક ખાસ પ્રશ્ન એ થાય કે ભાઈ મૂલ્યવર્ધનની આપણે જ્યારે વાત કરીએ છીએ તો મૂલ્યવર્ધન એટલે શું, એના વિશે માહિતી આપશો? હા, મૂલ્યવર્ધન એટલે મોટાભાગે આપણે કોઈ પણ પાક હોય એની મુખ્યત્વે બે ઉપજ હોય છે, જેમ કે મુખ્ય ઉપજ અને ગૌણ ઉપજ. મુખ્ય અને ગૌણ ઉપજને આપણે પ્રસંસ્કરણ કરીએ છીએ, એટલે કે પ્રોસેસિંગ કરી અને એને તદ્દન નવું સ્વરૂપ અને નવા રૂપમાં રજૂ કરીએ છીએ અને આ રીતે એની આર્થિક મૂલ્યમાં આપણે વધારો કરીએ છીએ. ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમનો વિષય છે બીજ મસાલા પાકોની ખેતી પદ્ધતિ અને તેનું મૂલ્યવર્ધન. મિત્રો, વિષય અંતર્ગત આપને કોઈ જાણકારી જોઈતી હોય, આપને કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો આપ અમને કોલ કરી શકો છો. તે માટેનો અમારો નંબર છે 0796258814 તથા 0796258816. મિત્રો, જ્યારે પણ આપ અમને કોલ કરો ત્યારે આપના ટીવીનો વોલ્યુમ જે છે એ ખાસ કરીને ધીમો રાખવા વિનંતી છે, જેથી કરીને આપનો જે પ્રશ્ન છે વિના અર્જન્ટ રૂપ અમારા નિષ્ણાતને મળી શકે. તો મિત્રો, કાર્યક્રમને આગળ વધારીશું. હવે આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ બીજ મસાલા પાકોનું જે મૂલ્યવર્ધન છે એ કેવી રીતે થાય. આ સિવાય પણ સાહેબ બીજો એક બીજ મસાલા પાકની જ્યારે વાત થઈ રહી છે તો એ બીજો એક પ્રશ્ન એ થાય કે જે આ બીજ મસાલા પાકો જે છે તો એની જે અલગ અલગ જાતો હોય છે, તો એ જાતો વિશે અમારા જે ખેડૂત મિત્રો છે એમને માર્ગદર્શન આપશો? હા, સરસ પ્રશ્ન છે. બીજ મસાલા પાકોની અંદર ખાસ તો કરીને તો જીરું, વરિયાળી, ધાણા, મેથી, અજમો, સુવાનો સમાવેશ થાય છે. તો અમારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ધાણાની વાત કરીએ તો કુલ 3 જાતો બહાર પાડવામાં આવે છે. ગુજરાત ધાણા 1, 2 અને 3. એટલે છેલ્લામાં છેલ્લી જાત ગુજરાત ધાણા 3 છે, જેને સુગંધિત છે, તેમાં તેનું ઉત્પાદન પણ સારું આવે છે. જીરાની અંદર કુલ 5 જાતો બહાર પાડવામાં આવે છે. ગુજરાત જીરું 1, 2, 3, 4 અને 5. એમાં ગુજરાત જીરું 4 છે, જે સુકારા સામે પ્રતિકારક છે અને રાજસ્થાન અને ગુજરાતના મોટા ભાગનો વાવેતર વિસ્તાર ગુજરાત જીરું 4થી કરવામાં આવે છે. મેથીની વાત કરીએ તો અમે મેથીની અંદર 3 જાતો બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત મેથી 1, 2 અને 3. છેલ્લામાં છેલ્લી જાત ગુજરાત મેથી 3 છે, જેના દાણાનો વજન પણ વધારે છે અને ચળકતો દાણો હોવાથી એના બજાર કિંમત પણ સારી મળી શકે છે. સુવાની વાત કરીએ તો સુવાની પણ 3 જાતો બહાર પાડવામાં આવે છે. ગુજરાત સુવા 1, 2 અને 3. એમાં સુવા 3 નંબરની જાત એવી છે કે જે પિયત અને બિનપિયત બંને વિસ્તારમાં થઈ શકે છે અને એ ઉત્પાદન પણ સારું એવું આપે છે. અને અજમાની વાત કરીએ તો અજમાની ગુજરાત અજમો 1 અને ગુજરાત અજમો 2 નંબરની જાત બહાર પાડવામાં આવેલ છે, જેમાં છેલ્લામાં છેલ્લી અમારી જાત ગુજરાત 2નું લગભગ મોટાભાગે વાવેતર કરવામાં આવે છે. અને વરિયાળીની વાત કરીએ તો વરિયાળી 2 ઋતુમાં વાવેતર કરવામાં આવે છે, ખરીફ અને રબી. તો ખરીફની અંદર ગુજરાત વરિયાળી 1 અને 2 બહાર પાડવામાં આવેલ છે અને રબી માટે ગુજરાત વરિયાળી 11 બહાર પાડવામાં આવે છે. જ્યારે છેલ્લામાં છેલ્લી અમે ગુજરાત વરિયાળી 12 નંબરની જાત બહાર પાડેલ છે, જે બંને ઋતુમાં ખરીફ તેમજ રબી બંને ઋતુમાં સારું એવું ઉત્પાદન આપે છે અને લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારો રાજસ્થાનમાં પણ ગુજરાત વરિયાળી 12નું વાવેતર કરવામાં આવે છે. બરાબર છે. સાહેબ, હવે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ખેડૂત મિત્રો પાક વાવે અને જે ઉત્પાદન મળે તો એની મહત્તમ કિંમત મેળવવા માટે ખાસ કરીને જેમ સાહેબે જણાવ્યું કે મૂલ્યવર્ધન કરવું ખૂબ જ જરૂરી છે અને આપે જેમ જણાવ્યું કે મૂલ્યવર્ધન શું છે, તો હવે ખાસ કરીને આપણે જ્યારે બીજ મસાલા પાકોની વાત કરી રહ્યા છે તો અમારા જે ખેડૂત મિત્રો છે એમને જણાવો કે બીજ મસાલા પાક જે છે તો એનું મૂલ્યવર્ધન આપણે કરીએ તો એનાથી એમને શું ફાયદા થાય અને બીજ મૂલ્યવર્ધન જે છે એને કેવી રીતે કરવું જોઈએ? હા, જે દરેક પાકો છે, આપણે 6 બીજ મસાલા પાકો છે, એનો દરેક પાકોનો આપણે મૂલ્યવર્ધિત બનાવટો બનાવી શકીએ છીએ. એ મૂલ્યવર્ધિત બનાવટોની વાત કરીએ
તો એની અંદર સુગંધિત તેલ, પછી ઓલેરોઝિન નામનું તત્વ જે છે, ત્યારબાદ કરી પાવડર, બીજ મસાલાના પાવડર, મુખવાસ, બ્રિકવેટ અને બીજ મસાલાના પાણી અને અર્કનો આ જુદા જુદા એના સ્વરૂપે આપણે મૂલ્યવર્ધન કરી અને જે આર્થિક વળતર છે એ વધુમાં વધુ આપણે મેળવી શકીએ છીએ. આમ મૂલ્યવર્ધનની દૃષ્ટિએ જોવા જઈએ તો બીજ મસાલાના દરેક પાકો મૂલ્યવર્ધિત બનાવટો બનાવવા માટે ખૂબ જ અનુકૂળ છે. બરાબર છે. હવે સાહેબ, આપણે જેમ જાણીએ છીએ કે જ્યારે અલગ અલગ જાતના પાકનું વાવેતર કરવામાં આવે તો એ વખતે પાકની ફેરબદલી કરવી ખૂબ જ જરૂરી છે. તો શું બીજ મસાલાના પાકોનું જો ખેડૂત મિત્રો વાવેતર કરતું હોય તો એમાં પણ આ નિયમ લાગુ પડે ખરો? હા, ચોક્કસથી લાગુ પડે. કારણ કે બીજ મસાલા પાકોમાં ખાસ કરીને જીરા જેવા ઘણા બધા પાકોમાં પાકનું ફેરબદલી કરવામાં આવે તો રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું થતું હોય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો ચોમાસાની અંદર ચોળી, મગ, બાજરી, જુવાર, તલ, મગફળીનું વાવેતર કર્યા પછી જીરું અથવા વરિયાળી સારા એવા પ્રમાણમાં લઈ શકાય છે. અમારો એક અખતરાનું પરિણામ છે કે જો ચોમાસામાં મગનું વાવેતર કરવામાં આવે અને શિયાળામાં ત્યાર પછી જીરુંનું વાવેતર કરવામાં આવે તો 50% જેટલું જીરાની અંદર નાઇટ્રોજન તત્વનો બચાવ થાય છે અને ખેડૂતોને વળતર અને નફો વધારે મળે છે. તેમજ જો ચોમાસામાં માફ કરજો સાહેબ, હું આપને અહીંયા અટકાવી રહી છું. આપણા ખેડૂત મિત્રો છે જે આપણી સાથે અત્યારે જોડાયા છે. ખુમાનભાઈ આપણી સાથે જોડાયા છે માળિયા હાટીનાથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. હાજી નમસ્કાર સાહેબ. સાહેબ, આપણે 0-82 દિવસનું થયું છે, બરાબર? હા. અને ક્યારે પાકે ને પહેલી વાર વાવ્યું અને પીળિયો રોગ બહુ આવ્યો હતો. બરાબર છે. એટલે માવજત તો કરી દઉં. કેટલા દિવસમાં પાકે અને હવે કઈ સારવાર કરવી પડે? બરાબર. સાહેબ, એમનો પ્રશ્ન છે કે ભાઈ જીરુંનું વાવેતર કર્યું છે તો કેટલા દિવસમાં એમને જીરુંનું જે ઉત્પાદન છે એ મળી શકે? એટલે 100 થી 120 દિવસનો પાક થાય ત્યારે પાકી જશે. તમારો પાક 80 દિવસનો થયો છે ને? 86 દિવસ. હા 86. હા, એટલે હવે 15-20 દિવસમાં તમારો પાક પાકી જશે. બરાબર. હવે સાહેબ, આપણે જીરાની જો વાત કરી રહ્યા છે તો જીરાનું જે પાક છે તો એમાં મૂલ્યવર્ધનની તકો કઈ રીતની છે, તો એના વિશે શું માર્ગદર્શન આપશો સાહેબ? હા, જીરામાં ખાસ કરીને જે સુગંધિત તેલ છે એ તેલ અને ઓલેરોઝિન નામના તત્વ એ બંનેનો આપણે મૂલ્યવર્ધિત બનાવટો તરીકે વપરાશમાં લઈએ છીએ. તદુપરાંત મસાલા, ગૃહિણીઓના મસાલામાં પણ જીરાનો ઉપયોગ થતો હોય છે. આમ સુગંધિત તેલ, ઓલેરોઝિન તત્વ અને બીજા આયુર્વેદિક દવા તરીકે પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જીરાના પાણીનો, જીરાના અર્કનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર છે. હવે મારો પ્રશ્ન છે આપણે ડૉક્ટર પોપટભાઈ પટેલ સાહેબ, કે સાહેબ આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ પાકોમાં ફેરબદલી કરવી, બીજ મસાલા પાકોમાં ફેરબદલી કરવી ખૂબ જ જરૂરી છે. તો એના વિશે આગળ શું જણાવશો? એના વિશે મેં જણાવી દીધું છે કે પાકની ફેરબદલી રોગ જીવાત રોગચાળા માટે કરવી જરૂરી છે. અને જો ચોમાસાની અંદર મગ, ચોળી કે એનું વાવેતર કરવામાં આવે તો તે પાકની આવક નફો તો મળે છે શિયાળામાં, વત્તા તેની જમીનની પ્રત પણ સુધરે છે. પાકની ફેરબદલ કરવાથી જમીનની પ્રત પણ સુધરે છે અને શિયાળામાં સારો એનો ફાયદો, એ ખાતરનો ફાયદો, જમીનના પ્રતનો ફાયદો શિયાળાના પાકમાં થતો હોય છે. બરાબર છે. તો સાહેબ, ખરેખર ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, બીજ મસાલા પાકોની ખેતી પદ્ધતિ અને મૂલ્યવર્ધન વિશે હજી પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમનો આપણો વિષય છે બીજ મસાલા પાકોની ખેતી પદ્ધતિ અને મૂલ્યવર્ધન. તો મિત્રો, સાહેબે ઘણો બધી માહિતી આપી કે ભાઈ મૂલ્યવર્ધન એટલે શું, બીજ મસાલા પાકો કયા છે, એમાં કઈ કઈ જાત હોય છે. હવે ખાસ કરીને દરેક ખેડૂત મિત્રો જાણતા જ છે કે જ્યારે પણ પાકનું ઉત્પાદન કરે, જ્યારે પણ પાકની વાવણી કરે તો નીંદણની સમસ્યા પણ થતી હોય છે. તો સાહેબ, મારો પ્રશ્ન એ છે કે ભાઈ બીજ મસાલા પાકોનું જ્યારે ઉત્પાદન થાય તો એ વખતે નીંદણ નિયંત્રણ જે છે એ કેવી રીતે કરાય?
બહુ સરસ પ્રશ્ન છે બેન. નિંદણ નિયંત્રણ એ અગત્યનું પાસું છે જે ઉત્પાદન ઉપર, દરેક પાકના ઉત્પાદન ઉપર સીધી અસર કરતી હોય છે. ખાસ કરીને બીજ મસાલાના જે પાકો છે એ શરૂઆતમાં ધીમી ગતિએ અંકુરણ પામતા હોય છે, તેમજ ઉગાવ પણ એમનો ધીમી ગતિએ થતો હોય છે. એટલે શરૂઆતના 20થી 25 દિવસની અંદર આ દરેક પાક ઉગીને નીકળે ત્યાં સુધીમાં નિંદણનો ઉપદ્રવ વધી જાય છે. તો એ તબક્કે આપણે શરૂઆતના તબક્કેથી જ લગભગ 45થી 50 દિવસ સુધી પાકને નિંદણથી મુક્ત રાખવો જોઈએ. નિંદણથી મુક્ત રાખવા માટે જે નિંદણનાશક દવાઓ અને જે ભૌતિક આપણે નિયંત્રણ કરીએ છીએ એનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને દરેક બીજ મસાલા પાકોમાં આપણે નિંદણનાશક દવા પેન્ડીમિથિલિન છે એ 1 લીટર પ્રતિ હેક્ટરના દરે પાકને વાવ્યા પછી તેમજ પિયત આપ્યા પછી જ્યારે 2 થી 3 દિવસ ટકે જેવું થાય, આપણે ખેતરમાં ફરી શકાય તેવું થાય, એ તબક્કે આપણે દવાનો પંપ દ્વારા છંટકાવ કરવો જોઈએ. ખાસ કરીને મેથીમાં આપણે 500 મિલીલીટર પર હેક્ટર એટલે 0.500 લીટર પર હેક્ટરના દરે દવાનો છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને શરૂઆતના 30થી 35 દિવસ સુધી આપણા દરેક પાકો જે મસાલાના પાકો છે એ નિંદણથી મુક્ત રહેશે. ત્યારબાદ 30થી 50 દિવસની વચ્ચે આપણે એક આંતરખેડ અને હાથ વડે નિંદણ કરવાથી પાકને પૂરેપૂરું આપણે કાપણી સુધી નિંદણથી મુક્ત રાખી શકીશું. જી, ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. આપણા એક અન્ય કોલર મિત્ર જે છે એ આપણી સાથે જોડાયા છે. ધારસીભાઈ ઠાકોર આપણી સાથે જોડાયા છે દિયોદરથી. નમસ્કાર ધારસીભાઈ, શું પ્રશ્ન છે આપનો? હેલો. હા, નમસ્કાર મેડમ, ત્રણેય મહાનુભાવોને. હા જી, બોલો. આ શિયાળુ મસાલા પાક શિયાળુમાં જ થાય કે બીજી કોઈ ઋતુમાં વાવી શકાય એમ? ખૂબ જ સરસ પ્રશ્ન છે સાહેબ. ભાઈ, એમનો પ્રશ્ન છે કે ભાઈ મસાલા પાક જે છે એનું ઉત્પાદન શિયાળામાં જ થાય કે એના સિવાય બી થઈ શકે? ખાસ કરીને આપણે જે બીજ મસાલા પાકોની વાત કરીએ, આપ દરેક પાક જેમ કે જીરું, ધાણા, મેથી, સુવા, અજમો અને વરિયાળી, ફક્ત આમાંથી એક જ પાક એવો છે એ આપણે જે 2 ઋતુમાં લઈ શકાય છે. વરિયાળી આપણે ખરીફમાં એટલે કે ચોમાસું સિઝનમાં પણ લઈએ છીએ અને જે રવિ ઋતુ માટે આપણે મઠડી વરિયાળીનો વાવેતર કરીએ છીએ. આમ 2 સિઝનમાં લઈ શકાય, પણ ફક્ત વરિયાળીનું વાવેતર જ આપણે 2 અલગ અલગ ઋતુમાં કરીએ છીએ. બરાબર છે. હવે સાહેબ, આપણે જો બીજ મસાલા પાકોની વાત કરી રહ્યા હોય તો બીજ મસાલા પાકો જે છે તો એની વાવણી, જેમ આપણા જે કોલર મિત્રે પ્રશ્ન કર્યો કે ભાઈ ક્યારે એની વાવણી કરવી જોઈએ, તો વાવણી ક્યારે કરવી જોઈએ અને એમાં ખાસ કરીને જે ક્યારા જે છે તો એનો વિશે બે ક્યારા વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ, તો એના વિશે માર્ગદર્શન આપશો? હા, બીજ મસાલા પાકોમાં ઉગાવવાની સમસ્યા ખૂબ મોટી છે. એટલે જ્યારે બીજ મસાલાને ઉગાવવા માટે સૂકું અને ઠંડુ વાતાવરણ જોઈએ છે. એટલે જ્યારે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા અથવા નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં કે જ્યારે દિવસનું તાપમાન 30° સેન્ટીગ્રેડની આજુબાજુ હોય ત્યારે જો બીજ મસાલા પાકોની વાવણી કરવામાં આવે તો સારો એવો ઉગાવો મળે છે. અને એનાથી મોડી વાવણી કરવામાં આવે તો પણ બીજ મસાલા પાકોમાં રોગ જીવાતનો પ્રશ્ન પાછળથી ખૂબ ઉપદ્રવ થતો હોવાથી એ સરવાળે ખેડૂતોને ઉત્પાદન પર માઠી અસર પડતી હોય છે. આમ બીજ મસાલા સમયસર મોડું વાવેતર કરવા નહીં, સમયસર અને ટાઈમ ઠંડુ અને સૂકું વાતાવરણ હોય ત્યારે વાવેતર કરવું જોઈએ. અને ક્યારાની વાત કરીએ તો વરિયાળી જેવા પાક બે લાઈન વચ્ચે 90 સેન્ટીમીટરની અંતર રાખવામાં આવતું હોવાથી એમાં મોટા ક્યારા કરવામાં આવે તો વધુ નહીં, પરંતુ મેથી, જીરાની અંદર બને ત્યાં સુધી જેટલા નાના ક્યારા કરવામાં આવે તો એ વધારે અનુકૂળ રહે છે. જ્યારે બીજ મસાલાના પાકોની વાત કરીએ તો સુવા, અજમો, મેથી, વરિયાળી આ લાંબા ગાળામાંથી જો એની અંદર સૂક્ષ્મ પિયત કરવામાં આવે, ડ્રીપ ટપક પદ્ધતિ, એ વધુમાં વધુ અનુકૂળ આવશે, ક્યારા કરતાં પણ વધુ આવશે અને જરૂરિયાત પૂરતું પાણી પણ મળી રહેશે અને આજુબાજુ નિંદામણ પણ નહીં થાય અને જમીન પોચી રહેવાથી છોડનો વિકાસ અને વૃદ્ધિ પણ સારી.
જી બિલકુલ, ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. આપણે એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. મોહમ્મદસિંહ વાઘેલા આપણી સાથે જોડાયા છે કાંકરેજથી. નમસ્કાર મોહમ્મદસિંહ ભાઈ. હેલો. હા હા બોલો બોલો. હાજી, શું પ્રશ્ન છે આપનો? આપણે બેન આપણે વરિયાળી વાયેલી છે, દેશી વરિયાળી. એની અંદર ફૂમતા આવે ને તો એની અંદર ગુંદ ફૂટે છે બરાબર છે. અને એ પછી ફૂલ હવાતું નથી, આખો પછી પીળો થઈ અને દોણા બધા કવી જાય. બરાબર છે સાહેબ, શું માર્ગદર્શન આપશે અમને? હા, તો એ વરિયાળીની અંદર એ સાકરીઓ કહે છે. એટલે સાકરિયા માટે તમારા એની અંદર જે હવાની અવર જવર થઈ શકે તે માટે નીચેના પાકટ પાન હોય એ પહેલાં તો તમારે દૂર કરી દેવા જોઈએ. અને ખાતર અને પાણી આ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં બહુ ખેંચાઈને આપવું જોઈએ, જેથી સાકરિયાનું પ્રમાણ ઓછું થશે. એના માટે કોઈ બીજી દવા નહીં, પણ એના તમારા ખાતર અને પાણીનો સમતોલ રીતે આપવામાં આવે અને નીચેથી થળના જે પાકટ પાન અથવા રોગિષ્ટ જે પાન છે એને દૂર કરીને નાશ કરવામાં આવશે તો હવાની અવર જવર રહેવાના કારણે સાકરિયાનો ઉપદ્રવ ઓછો થશે. બરાબર છે. અને એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, હરદાસભાઈ પાપડિયા આપણી સાથે જોડાયા છે. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. હાજી નમસ્કાર ભાઈ, શું પ્રશ્ન છે આપનો? મેડમ અત્યારે હવે જીરું કરવું હોય તો કરાય કે ના કરાય? ખૂબ જ સરસ પ્રશ્ન છે સાહેબ. શું માર્ગદર્શન આપશો કે ભાઈ અત્યારની સિઝનમાં એમને જીરાનું વાવેતર કરવું હોય તો થઈ શકે કે ના થઈ શકે? અત્યારે હવે જીરું થઈ શકે નહીં. જીરાનો અત્યારે તમે વાવેતર કરો તો જીરું ઉગે ક્યારે અને ગરમીમાં આવે તો વિકાસ ક્યારે થાય? જીરાના વિકાસ માટે ઠંડી ઋતુની જરૂર રહે છે. વાતાવરણ ઠંડુ. અત્યારે જીરું અમુક જગ્યાએ તો જીરું પરિપક્વ થવા આવ્યા, તે અત્યારે હાલ જીરાનું વાવેતર કરી શકાય નહીં. બરાબર છે સાહેબ, જેમ આપે અગાઉ પણ જણાવ્યું કે ભાઈ જીરાના પાકનું વાવેતર ક્યારે કરવું જોઈએ, પરંતુ અમારા જે દર્શક મિત્રો હતા એમના માટે એકવાર ફરીથી જણાવી દો કે ભાઈ જીરાના પાકનું જો વાવેતર લેવું હોય તો ખાસ કરીને ક્યારથી વાવેતર કરવાની શરૂઆત કરવી જોઈએ? જીરાની વાવેતરની શરૂઆત નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાંથી અથવા ઓક્ટોબરના છેલ્લું અઠવાડિયું. એટલે કે જે તાપમાન જે દિવસનું તાપમાન 30 ડિગ્રીની આજુબાજુ હોય તો જ જીરાનો ઉગાવો મળશે. જો 35 એ સમય દરમિયાન પણ જો ગરમી હોય કોઈ સંજોગોમાં 34-35 ડિગ્રી હશે તો તમારું બિયારણ ફેલ થશે, જીરાનો ઉગાવો થશે નહીં. એટલે એના માટે ઠંડુ અને સૂકું વાતાવરણ હશે તો જ જીરું ઉગશે. ઉગ્યા પછી તો એ થઈ જશે પણ ઉગવા માટે એને મુશ્કેલી નડશે. એટલે ઠંડુ ને સૂકું વાતાવરણ હોય ત્યારે જ જીરાનું વાવેતર કરવું જોઈએ. ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફન ઇન લાઈવ કાર્યક્રમમાં. આજના કાર્યક્રમનો આપણો વિષય છે બીજ મસાલા પાકોની ખેતી પદ્ધતિ અને તેનું મૂલ્યવર્ધન. મિત્રો, કાર્યક્રમને આગળ વધારી તે પહેલાં આપણા એક કોલર મિત્ર ફરીથી આપણી સાથે જોડાયા છે. ધારસીભાઈ ઠાકોર જે છે આપણી સાથે ફરીથી જોડાયા છે દિયોદરથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. હાજી નમસ્કાર ધારસીભાઈ, શું પ્રશ્ન છે આપનો? હા નમસ્કાર મેડમ. જી હેલો. હેલો. હાજી, શું પ્રશ્ન છે આપનો ધારસીભાઈ? ત્રણેય મહાનુભાવોને નમસ્કાર. હવે મેડમ જીરું વાવવા માટેનો સમય. હેલો. હાજી બોલો. સમય અને વાવીને કરવું કે પોખીને કરવું? બરાબર છે. હાજી ધારસીભાઈ, જે જીરું વાવવાનો જે સમય છે તો એના વિશે તો અમારા જે નિષ્ણાંત છે એમને માહિતી આપી દીધી, પણ તેમ છતાં ફરીથી સાહેબ શું માર્ગદર્શન આપશે? હા, સારો પ્રશ્ન છે. પ્રાથમિક તબક્કે દરેક ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન છે, કારણ કે વાવણી અને ક્યારે કરવી અને કેવી રીતે કરવી એ બહુ ખૂબ જ અગત્યની બાબત છે જીરા જેવા પાકમાં. કારણ કે જો વાવણીના સમયની અગાઉ આપણે વાત થઈ ગઈ કે નવેમ્બર માસના પ્રથમ પખવાડિયા સુધી આપણે વાવણી કરી શકીએ અને વાતાવરણમાં 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય એ તબક્કે આપણે વાવેતર કરી શકાય. બીજો એક આપણે પ્રશ્ન એ હતો કે પૂંખીને વાવવું કે હારમાં વાવવું. ખેડૂત મિત્રો, અત્યારે મોટા ભાગે આપણે ખેડૂતો હારમાં વાવતા થયા છે. આ મુખ્યત્વે હારમાં વાવવાનું કારણ એ છે કે ખાસ કરીને પાછલા તબક્કે જ્યારે
જે ચરમી અથવા તો જેને આપણે કાર્યો કહીએ છીએ એ પ્રશ્નને જો આપણે દૂર રાખવું હોય આપણા ખેતરમાં તો હારમાં વાવેતર કરવું તેમજ અન્ય બીજા આપણા જે ખેતી કાર્યો છે એ આપણે સહેલાઈથી કરી શકીએ છીએ, જેમ કે નીંદણ નિયંત્રણ કરવું અને બીજા કોઈ પણ કાર્યો ખેતી કાપણી વખતે પણ જે અમુક અડચણો છે એ બધી હારમાં વાવીને કરવાથી દૂર કરી શકાય. અને ખાસ કરીને જે પૂંખીને વાયુ છે અને હારમાં વાયુ છે એ બંનેમાં રોગોની તીવ્રતામાં પણ ઘણો બધો ફરક જોવા મળે છે. જે હારમાં વાયુ હશે એમાં આપણને ઘણો ઓછો રોગ અને જીવાત જોવા મળે છે. અને એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, જેનિસભાઈ કણસાત્રા આપણી સાથે જોડાયા છે જામજોધપુરથી. એમનો પ્રશ્ન સાંભળી લે. નમસ્કાર જેનિસભાઈ. નમસ્તે સર્વે મહાનુભાવોને પ્રણામ. જી, મારો પ્રશ્ન બે આમ તો જોઈએ તો હતા કે એક તો કૃષિ વિભાગ તરફથી ને આપણે કોઈ આની અલગ તાલીમની વ્યવસ્થા કરેલી હોય તો એના વિશે પણ એક જાણવું હતું, અને બીજું એ હતું કે સરકારશ્રી દ્વારા આના માટે કોઈ વેચાણની જો એવી વ્યવસ્થા કરેલી હોય તો એ પણ જાણવાની ઉત્સુકતા હતી. જેનિસભાઈ, ખૂબ જ સરસ પ્રશ્ન છે આપનો. તમને ચોક્કસથી માર્ગદર્શન મળશે. સાહેબ શું કહેશો? હા, જે તાલીમની જો આપણે વાત કરીએ તો મોટાભાગે આપને આત્મા અથવા તો કૃષિ વિભાગ દ્વારા ગોઠવણ કરવામાં આવે તો અમારા કેન્દ્ર પર મુલાકાત લઈ અને આપ તાલીમ લઈ શકો છો. દરેક પાક વિશેની વિસ્તૃત માહિતી વાવણીથી માંડીને રોગ જીવાત અને એને લગતી માહિતી અમારા વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા આપણને પૂરી પાડવામાં આવે છે. બરાબર છે. એની સાથે એમનો બીજો પણ એક પ્રશ્ન હતો, એના વિશે શું માર્ગદર્શન આપશો સાહેબ? બિયારણની વાત, એમનો પ્રશ્ન હતો બિયારણ. તો બિયારણ છે તે લગભગ બીજ નિગમ તરફથી વેચાણ કરવામાં આવતું હોય છે. તો બીજ નિગમનો સંપર્ક કરવામાં આવે તો લગભગ ઘણી બધી પાકોના જાતોનું બિયારણ બીજ નિગમ ફાઉન્ડેશન સર્ટિફાઈડ લેબલ સીડ બનાવતી હોય તો તેના પરથી તમે મેળવી શકો છો. જી, ચોક્કસથી. હવે સાહેબ, આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ બીજ મસાલા પાકો જે છે એની ખેતી પદ્ધતિ અને એના મૂલ્યવર્ધન વિશે. અને જેમ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ભારત જે છે એ બીજ મસાલા પાકોના નિકાસમાં ખૂબ જ મોખરેનું સ્થાન ધરાવે છે. હવે જ્યારે મૂલ્યવર્ધનની વાત થાય તો શું આપણે નિકાસના મૂલ્યવર્ધન વખતે એમાં કંઈ અડચણ આવી શકે છે ખરી? આપણે સાહેબ એ પ્રશ્નનો જવાબ તો તમારી પાસેથી લઈશું, પરંતુ એ પહેલાં આપણી સાથે આપણે એક કોલર મિત્ર જોડાયા છે, એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર. હાજી નમસ્કાર ઈશ્વરભાઈ, શું પ્રશ્ન છે આપનો? મેડમ, મારે સરને એ પ્રશ્ન છે. જી, હાલો. હા, બોલો. હા ઈશ્વરભાઈ, સૌપ્રથમ તો તમારા ટીવીનો વોલ્યુમ બંધ કરી દો અને તમારો પ્રશ્ન જે છે એ અમારા નિષ્ણાંતને જણાવો. હા સર, મારે સરને પ્રશ્ન એ છે કે મારે જીરું છે 70 થી 75 દિવસનું થઈ ગયું છે. જી. એમાં ઝાકળ હિસાબે પાણી વધારે ચડે છે, તો મેં કીધું એમાં કાર્યના નિવારણ માટેનું કોઈ માહિતી આપે તો સર. જીરામાં હવે 70 થી 75 દિવસનું થઈ ગયું છે એટલે હવે ઝાકળ તો હવે કુદરતી રીતે કરે છે એના નિરાકરણ, પણ તમારે પિયત એને આપવાનું નહીં અત્યારે. હવે તમે ઝાકળ વધારે પડે અને વાદળછાયું વાતાવરણ, હવે પિયત તમારે લગભગ દાણા બેસી ગયા છે. 70 દિવસનું થયું છે એટલે ફૂલ આવીને દાણા બેસી ગયા છે ઈશ્વરભાઈ. એટલે તમારે હવે એને પિયત આપવાનું ટાળવું પડશે, બીજું કંઈ નહીં. સૂકું વાતાવરણ રાખવું પડશે. દવાનું શેડ્યુલ કહી દો. અને દવા અને જે છે એની કાળિયા માટેની જે ક્રિસેક્સોમિસાઇલ અથવા ડાયથેનિયમ 45ના સ્પ્રે ચાલુ રાખવા પડશે. બરાબર છે સાહેબ, ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. સાહેબ, હવે આપણે વાત કરી રહ્યા હતા કે જ્યારે પણ બીજ મસાલા પાક જે છે તો એના નિકાસના મૂલ્યવર્ધન માટે જો કોઈ અડચણ આવતી હોય તો એક તો કયા પ્રકારની અડચણ નડે છે અને એ અડચણને દૂર કેવી રીતે કરી શકાય? બીજ મસાલા પાકોનું નિકાસ દ્વારા આપણે દેશમાં સારું એવું આપણે વિદેશી હુંડિયા પણ કમાઈએ છીએ, પરંતુ ઘણા પ્રશ્નો એવા હોય છે જેના લીધે ઘણીવાર નિકાસ અટકી જતી હોય છે. ખાસ કરીને બીજ મસાલા પાકોમાં જે મુખ્ય જે બે પરિબળો છે એની વાત કરીએ તો દરેક પાકનું જે છે એનો આંતરિક ગુણધર્મ અને બાહ્ય ગુણધર્મ બેના પર આધીન છે. બાહ્ય ગુણધર્મોની વાત કરીએ
તો એનો કદ કેવું છે, એનો બીજનો કદ કેવું છે, આકાર કેવો છે, એનો ચળકાટ કેવો છે, તેની સાથે અન્ય કોઈ ભૌતિક અશુદ્ધિઓ સંકળાયેલી છે કે નહીં, જેમ કે અન્ય બીજના દાણાઓ હોય, નીંદણનું દાણો હોય કે બીજી કોઈ પક્ષીઓની અગાર કે એવા જે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓ મુખ્યત્વે અડચણરૂપ હોય છે. ત્યારબાદ બીજી જે આંતરિક ગુણધર્મોની વાત કરીએ તો ખાસ કરીને અંદર કોઈ અફ્લાટોક્સિન અથવા તો જે બીજી કોઈ જીવાણુઓ હોય તો એના લીધે પણ ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. અને ત્યારબાદ છેલ્લે જે રાસાયણિક દવાના અવશેષો જો આપણને જે પાક દાણાની અંદર હોય તો આપણો નિકાસની અંદર મોટો રૂકાવટ આવતી હોય છે. તો આ બધી બાબતોની કાળજી રાખી અને નિકાસ આપણે કરવી જોઈએ. જી બિલકુલ સાહેબ, ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન પાડે. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમનો આપણો વિષય છે બીજ મસાલા પાકોની ખેતી પદ્ધતિ અને મૂલ્યવર્ધન. મિત્રો, વિષય અંતર્ગત આપને કોઈ પ્રશ્ન હોય, આપને કોઈ જાણકારી જોઈતી હોય તો એના માટે આપ અમને કોલ કરી શકો છો. તેના માટેનો અમારો નંબર છે 07926853814 તથા 07926853816. મિત્રો, આપ સૌને ખાસ વિનંતી છે કે જ્યારે પણ આપ કોલ કરો ત્યારે આપના ટીવીનો જે વોલ્યુમ છે તે બંધ રાખવા વિનંતી, જેથી કરીને આપનો જે પ્રશ્ન છે વિના અડચણ અમારા નિષ્ણાંત સુધી પહોંચી શકે. તો હવે આપણે કાર્યક્રમને આગળ વધારીશું, પરંતુ આગળ વધારીએ પહેલાં આપણા એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે. પહેલાં આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. રમેશભાઈ આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ પારગી આપણી સાથે જોડાયા છે પાટડીથી. હાજી નમસ્કાર રમેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? વરિયાળી 100 દિવસની થઈ છે, બરાબર? બરાબર. અને એમાં ઓલા લીલા ઈયળ આવી છે અને માણસો એવું ક્યાંક દવા ના સંતાય, ન કે ક્યાંક ગુંદરીઓ આવી જાય, તો કરવું શું હવે? જી ચોક્કસથી રમેશભાઈ, તમને તમારા પ્રશ્નોનો જવાબ મળશે. સાહેબ શું માર્ગદર્શન આપશો એમને? લીલી ઈયળ આવે એટલે દવા તો છાંટવી પડે એને, અને સાકરિયા એટલે કે ગુંદરિયાને કોઈ લેવા દેવા હોતું નથી. કેવા પ્રકારમાં અને કેટલી માત્રામાં ઈયળ છે એ પ્રમાણે આપણે દવાનો છંટકાવ કરવો જોઈએ. સાકરીઓ એ કોઈ રોગ નથી. સાકરીઓ એક દેહધાર્મિક વિકૃતિ છે જેમાં ફક્ત એના ફૂલ અને દાણા ઉપર અસર કરતી હોય છે. માટે ખેડૂત મિત્ર, ખાસ કરીને જો ઈયળ આવી હોય તો એના દવાનો છંટકાવ કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ. બિલકુલ. અનેક કોલર મિત્ર જે છે આપણી સાથે જોડાયા છે. રશીદ ખાન મલિક આપણી સાથે જોડાયા છે પાટણથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. હાજી નમસ્કાર મલિક સાહેબ, શું પ્રશ્ન છે આપનો? અમારે જીરું ઉતરે છે, સુકારો આવી જાય છે. જી. સુકારો જીરો ઉતરે છે. અચ્છા, જીરામાં સુકારો આવી ગયો છે, તો એના માટે તમે કોઈ ઉપાય કર્યો છે ખરો? ના, મને બિન પિયત છે અમારે. બરાબર છે, તો સાહેબ શું માર્ગદર્શન આપશો અમને? જીરામાં જી શું માર્ગદર્શન આપશો? બિન પિયત જીરું કરેલું છે ને, એટલે તમારે એમાં મૂળના કોહરાનો રોગ આવ્યો છે, એટલે એના માટે ખાસ તો તમારે કઈ જાતનું વાવેતર કર્યું છે તમે? જો ગુજરાત અમારી જીરું 4 નંબરની જાતનું વાવેતર કરવામાં આવ્યું હોય તો એ સુકારા સામે પ્રતિકારક જાત છે. એટલે તમે પાછું બિન પિયત વાવેતર કર્યું છે. પિયત કરેલું હોય તો થોડું પાણી આપી દીધું હોય અથવા એમાં ડ્રેન્ચિંગ કર્યું હોય તો દવાનું કોપર ઓક્ઝીક્લોરાઇડ નામની દવાથી ડ્રેન્ચિંગ કરવામાં આવે તો એનાથી બચાવી શકાય છે. પણ તમારે બિન પિયત છે એટલે એની અંદર થોડી મુશ્કેલી છે. નિંદામણ દૂર કરો અને થોડું પાણીના સ્પ્રે ને ચાલુ રાખો દવા. બરાબર. હવે સાહેબ આપણે જેમ જીરાની વાત કરી, અગાઉ આપણે વરિયાળીની વાત કરી હતી કે ભાઈ વરિયાળી જે છે એનું વાવેતર 2 ઋતુમાં આપણે કરી શકીએ છીએ. તો હવે વરિયાળીના પાકની વાત કરીએ તો એ વરિયાળી વિશે એક પ્રશ્ન થાય કે ભાઈ વરિયાળીનો જે પાક છે તો એમાં પાળા જે ચડાવવાના હોય તો એ ક્યારે ચડાવી શકાય, એના વિશે માર્ગદર્શન આપશો? હા, વરિયાળીમાં વાત કરીએ તો વરિયાળીના જે અમારી એમાં છેલ્લી જે 12 નંબરની જાત બહાર પાડવામાં આવેલ છે એના પાકની વૃદ્ધિ અને ચક્કરની સંખ્યા વધુ હોવાથી છોડ નીચે ઢળી પડી છે. છોડ ઢળી પડવાથી એ ઉત્પાદન ઘટે છે, તેમજ તેની ગુણવત્તા દાણાની ગુણવત્તા પર ખૂબ જ અસર થાય છે.
એટલે તેના માટે જ્યારે વરિયાળીનો પાક 70થી 75 દિવસનો થાય ત્યારે પાવડા વડે પાળા ચઢાવવા જોઈએ, જેથી છોડ ઢળી પડે નહીં અને એના ગુણવત્તા અને ઉત્પાદન પર જે નુકસાન થતું હોય તેનાથી અટકાવી શકાય છે. અને એક બીજું એના માટે જે વરિયાળીનું વાવેતર છે તે પૂર્વ પશ્ચિમ દિશામાં કરવામાં આવે તો જનરલી ઓછા ઢળી પડે, કારણ કે પવનની જે દિશાની ગતિ એ હોવાથી ઢળી પડવાની શક્યતા ઓછી રહે છે. તો શક્ય હોય તો વરિયાળીનું વાવેતર પૂર્વ પશ્ચિમ દિશામાં કરવું જોઈએ. બરાબર. હવે સાહેબ, વરિયાળીના પાકની આપણે વાત કરી રહ્યા છે, તો જે ખાસ કરીને વરિયાળીના નીચેના પીળા પડી ગયેલા પાંદડા હોય છે, તો એ પાંદડાનું સૌથી પહેલાં તો શું કરવું જોઈએ? જો એને તોડી નાખવામાં આવે તો એનાથી કંઈ ફાયદો થઈ શકે ખરો? જી સાહેબ, એના વિશે તમારી પાસેથી ચોક્કસથી માર્ગદર્શન મેળવીશું, પરંતુ અત્યારે આપણે એક કોલર મિત્ર આપણી સાથે જોડ્યા છે, જયંતિભાઈ પટેલ આપણી સાથે જોડ્યા છે. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર જયંતિભાઈ. નમસ્કાર જી, શું પ્રશ્ન છે આપનો? પહેલો પ્રશ્ન એ છે કે ફુવારા સિસ્ટમમાં જે બીજ બેસે વખતે ફુવારા આપી શકાય ખરા પાકમાં? સાહેબ, કયા પાકની વાત? બીજ મસાલા પાકમાં તો આપણે વાત કરી, બંને વાવેલું છે. જી, એટલે મેથીમાં તો તમારા ફુવારા આપી શકાશે, પણ જીરામાં તમારે જો દાણા બેસી ગયા ફૂલે તો થોડા ધીમા ગતિ આપવાને, કે જીરામાં થોડું નુકસાન થાય, અથવા એનો જે કાળિયાનો જે આપણો ચરમીનો રોગ ખરો ને એનું ફેલાવો પણ થોડો ફુવારાથી વધારે થાય, કારણ કે એક છોડ ઉપર આવ્યો ને એના પર પેલું પાણીનું ટપકું પડે છે તમારા, એટલે એની જે કાળિયાનો ભાગ થોડો ફેલાતો હોય, એટલે જો દાણો પરિપક્વ થઈ જવા હોય, ફૂલ આવ્યા હોય ત્યાં સુધી વધો નહીં, ફૂલ પછી જો આવ્યા હોય કાળિયો આવેલો હોય તો પિયત ટાળવું જોઈએ. મેથીમાં તો ચાલી જશે, મેથીમાં ફુવારા આપી શકાય, કોઈ પ્રશ્ન. બરાબર. હવે સાહેબ, આપણે વાત કરી રહ્યા હતા વરિયાળી વિશે, તો ભાઈ વરિયાળીના જે નીચેના પીળા પાંદડા છે તો એને તોડી નાખવાથી શું ફાયદો થાય? બહુ સારો પ્રશ્ન છે કે વરિયાળીના જે નીચેના પાન છે, એટલે વરિયાળીમાં ચરમીનો જે રોગ છે તે નીચેથી શરૂઆત થાય છે, અને નીચે પહેલાં જે નીચેના પાંદડા થડ એના પર થોડા ટપકા જેવા ડાઘા પડે છે, અને એને એ જે આગળ જતાં વધતા જે ડાળી અને ઠેક દાણા સુધી જાય છે ટપકા, અને આખો છોડ કાળો પડી જતો હોય છે. એટલે જ્યારે પાક 60થી 65 દિવસનો થાય ત્યારે જે નીચેના પાકટ પાન અને રોગિષ્ટ પાન છે એને દૂર કરી અને એને ખેતરમાંથી બહાર કાઢી અને નાશ કરવો જોઈએ, જેનાથી બે ફાયદા થશે. એક તો જે ચરમીનો રોગનું પ્રમાણ છે એ ઘટી જશે, અને બીજું કે નીચેના પાન તૂટવાથી જે છોડની જે વૃદ્ધિ અને જે ખોરાક છે એ ઉપરના ચક્કર જે દાણા છે એની અંદર મળી રહેશે, પોષક તત્વોનું પ્રમાણ મળશે, એટલે દાણાનો વિકાસ પણ સારો એવો થશે. આમ પીળા પાકટ પાન તોડવાથી વરિયાળીમાં ખૂબ જ ફાયદો થાય છે ખેડૂત મિત્રો. જી બિલકુલ. એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે, પુરુષોત્તમભાઈ મોરી આપણી સાથે જોડાયા છે સાયલાથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર પુરુષોત્તમભાઈ. હા જી, આપણે જીરામાં ડાળે આમ દાજી જાય, ઉકાઈ જાય દાણો, અને ઝાકળ બહુ પડે હવે, તો શું દવા સાથે? જીરામાં તમારે ડાળી દાજી જાય એટલે એના કાળીઓ આવવાની શક્યતા પૂરી હોઈ શકે તમારા, કારણ કે ઉપર જે કાળા ટપકા અને કાળા આખો છોડ સુકાઈ જાય તો એ ચરમીનો રોગ છે. એટલે તમારે એના માટે ક્રિશેક્સો મિસાઇલ નામની જે દવા આવે છે એ 10 લીટર પ્રમાણે 10 ml 10 લીટર પંપમાં ભરી અને એના છંટકાવ 10 દિવસના અઠવાડિયાના અંતરે કરવા જોઈએ. અને સાથે સાથે જો અત્યારે મોળો મચ્છીનું પ્રમાણ હોય તો થાયોમેથોક્ઝામ 3 ગ્રામ પ્રતિ 10 લીટર પ્રમાણે બંનેનું મિશ્રણ કરી અને એનો છંટકાવ કરવો જોઈએ. અને એટલે ચરમી માટેની દવાનો છંટકાવ કરશો તો જ ઝાકળની અંદર જીરું બચી શકશે, અને નહીંતર રોગનો ફેલાવો થશે અને આખું ખેતર નાશ થશે. અથવા ડાયથેન M45 પણ સ્પ્રે વારાફરતી તમે કરી શકો. બરાબર છે સાહેબ, ખરેખર સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા ખેડૂત મિત્રોને. હવે સાહેબ, આપણે જો બીજ મસાલા પાકના મૂલ્યવર્ધનની વાત કરીએ તો મૂલ્યવર્ધનમાં કાપણીનું શું મહત્ત્વ છે, એના વિશે માર્ગદર્શન આપશો? હા, કાપણીનું મહત્ત્વ ચોક્કસપણે અગત્યનું છે. ખાસ કરીને કાપણી, દરેક મસાલા પાકોની કાપણી આપણે દેહધાર્મિક અવસ્થાએ કરવી જોઈએ, કારણ કે આ અવસ્થાએ તેલના ટકા તેમજ દાણાનું કદ અને વજન સપ્રમાણ હોય છે. જો આ તબક્કો આપણે ચૂકી જઈએ અથવા તો વહેલી કાપણી કરીએ અથવા તો મોડી કાપણી કરીએ તો જે આપણી ઉપજ છે એ મૂલ્યવર્ધિત બનાવટોમાં આપણે લઈ શકતા નથી. ખાસ કરીને વરિયાળી અને જે ધાણા છે
એના દાણાનો રંગ લીલાશ પડતો પીળો હોય અને જીરું અને સુવાનો દાણાનો રંગ એ લીલાશ પડતો ભૂખરા કલરનો હોય એ અવસ્થાએ કાપણી કરવી જોઈએ. કાપણી કરતી વખતે ખાસ કાળજી એ રાખવી જોઈએ સાથે કોઈ નીંદણના છોડ અથવા તો કોઈ રોગિષ્ટ છોડ સાથે કપાય નહીં કે જેથી કરીને આપણે બીજમાં મિશ્ર ન થાય. તો કાપણી એ ખૂબ જ અગત્યની બાબત છે મૂલ્યવર્ધન માટે. બરાબર છે. હવે સાહેબ આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ પાક જે હોય તો એમાં ખાતર વ્યવસ્થાપન જે છે એ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. હવે આપણે બીજ મસાલા પાકની જો વાત કરી રહ્યા હોય તો એમાં ખાતર વ્યવસ્થાપન જે છે એ કઈ રીતે કરવું જોઈએ એના વિશે માર્ગદર્શન આપશો? જી, ખાતરની વાત કરીએ તો જે પાયાના ખાતર છે બીજ મસાલા પાકોની અંદર પાયાના ખાતર છે એ ચાસની અંદર ઉરીને આપવા જોઈએ. અને પૂરતી ખાતર પણ બીજ મસાલા પાકોમાં બહુ અગત્યનું છે. પૂરતી ખાતર છે તે પણ પાક જ્યારે 30 થી 35 દિવસનો થાય ત્યારે એ પારવણી કરી ગાળા પૂરી નિંદામણ કરી અને પિયત આપ્યા પછી એને સાંજના સમયે પૂરતી ખાતર આપવું જોઈએ. અને ખાતરમાં ખાસ કરીને જો છાણિયું ખાતર હોય તો તેને કોવાયેલું છાણિયું ખાતર આપવું જોઈએ. અને એની સાથે એ PSB અથવા એઝેટોબેક્ટર નામના કલ્ચરનો પણ ઉપયોગ કરીને આપણે નાઇટ્રોજનયુક્ત ખાતર છે એ એમાં રાસાયણિકના બદલે એનો ઉપયોગ કરીને પણ આપી શકીએ છીએ. બરાબર છે. હવે સાહેબ બીજ મસાલા પાકોના મૂલ્યવર્ધનની જ્યારે વાત થતી હોય તો એક પ્રશ્ન થાય કે ભાઈ બીજ મસાલાના જે પાક છે તો એમાં ગ્રેડિંગ જે છે એ અને પોલિશિંગ તો એનું મૂલ્યવર્ધનમાં શું મહત્ત્વ છે એના વિશે જણાવશો? હા, ગ્રેડિંગ અને પોલિશિંગ બહુ અગત્યની બાબત છે. ગ્રેડિંગ એટલા માટે કે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જે આપણા બજારમાં ઉપલબ્ધ જે બીજ મસાલાના જે દાણા મળતા હોય અથવા તો મસાલા મળતા હોય એનું તમે જોશો કે એક સરખું ઉત્પાદન લીધેલું હોય છે. ખાસ કરીને એને દાણાનું ગ્રેડિંગ એ રીતે કરવું જોઈએ જુદી જુદી ચાળણીમાંથી દાણાઓ પસાર કરી જે તૂટેલા અથવા ભાગેલા અથવા તો કસ્તરવાળા કચરાવાળા જે અથવા નાના કદના બી છે એ બી અલગ પાડી એક સરખા એક કદના વજનવાળા દાણાઓ ભેગા કરી અને એ રીતે આ દાણાઓને ફરીથી આપણે પોલિશિંગ કરી અને જો બજારમાં એને વેચીએ મસાલા તરીકે તો એનો સારું એવું આપણને મૂળ જે છે આર્થિક વળતર એના કરતાં ઘણું બધું સારું એવું પ્રમાણમાં આર્થિક વળતર આપણને મળતું હોય છે. બરાબર છે. હવે સાહેબ આપણે આંતરપાકની જો વાત કરીએ તો જ્યારે બીજ મસાલાના જે પાક છે તો એને આંતરપાક તરીકે જો આપણે લેવા માંગતા હોય ખેડૂત મિત્ર તો શું એક તો સૌ પહેલો પ્રશ્ન તો એ થાય કે શું એ લઈ શકે ખરા અને કેટલું અનુકૂળ રહી શકે તો એના વિશે શું માર્ગદર્શન આપશો? સારો પ્રશ્ન છે. તો બીજ મસાલા પાકોની અંદર આપણે આંતરપાક લઈ શકીએ છીએ. જેમ કે વરિયાળીની અંદર મગ જો એક લાઈન વરિયાળીની અને એક લાઈન મગ અથવા ચોળીની જો વાવેતર કરવામાં આવે તો જમીનની પ્રત પણ સુધરે છે અને ઉત્પાદન અને નફો પણ સારો મળે છે. અને જીરો એ જોખમી પાક હોવાથી એટલે અમારી એક સરસ ભલામણ છે અને ઘણા ખેડૂતો એનો આંતરપાક તરીકે આજની તારીખમાં પણ વાવેતર કરતા થાય છે. 4 લાઈન જીરાની અને 1 લાઈન અજમાની વાવેતર કરવામાં આવે અને એમાં પણ અજમાને 45 દિવસે છટણી કરવામાં આવે તો ઉત્પાદન અને નફો બંને સારું એવું વધારે મળે છે. અને ઘણા ખેડૂતોએ આ પદ્ધતિથી જીરાનું વાવેતર આંતરપાક કરે જ છે આંતરપાક તરીકે. બરાબર. હવે સાહેબ આ જે બીજ મસાલાના જે પાકો છે તો એની જે મૂલ્યવર્ધન કરવામાં આવે તો એની જે અલગ અલગ બનાવટો જેના વિશે આપણે હમણાં અગાઉ માહિતી આપી તો એના વિશે વિસ્તારથી માહિતી આપશો અમારા દર્શક મિત્રોને? હા, અગાઉ પણ આપણે જે મૂલ્યવર્ધિત બનાવટો છે એના વિશે આપણે વાત કરી કે ખાસ કરીને કે સુગંધિત તેલ. સુગંધિત તેલ એ મોટાભાગના જે આપણા ખાદ્ય બનાવટો છે એની અંદર એનો વપરાશ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ આયુર્વેદિક દવાઓમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઓલિયોરેઝિન નામનું જે તત્વ છે એ દરેક પાકની પોતાની જે સુગંધ હોય જેમ કે જીરાની સુગંધ અલગ હોય પછી અજમાની સુગંધ અલગ હોય વરિયાળીની સુગંધ હોય
તો એ રીતે પોતાની અલગ જ છાપ, જે સુગંધની છાપ છે, એ આપણને ઓલિયોરેઝિન નામના તત્વોમાંથી જોવા મળે છે. બીજું આગળ વાત કરીએ તો બીજ મસાલાના જે અર્ક છે, જે આયુર્વેદિક દવામાં આપણે પ્રસ્થાપિત થયેલું છે. બીજ મસાલાના પાણી, જેમ કે આપણે જે સૂવાનું પાણી અથવા તો અન્ય જે વરિયાળીનું પાણી, એ દરેક પાણીનો આપણે આયુર્વેદિક દવાઓ તરીકે પ્રસ્થાપિત થયેલા છે. કરી પાવડરની વાત કરીએ, તદુપરાંત બીજ મસાલાના જુદા જુદા મસાલા આપણે જે પાવડર બનાવીએ છીએ, ધાણાનો પાવડર હોય કે ધાણા જીરુંનો પાવડર હોય, એ દરેકના પાવડરનો ઉપયોગ, તેમજ બ્રિકવેટ અને મુખવાસ તરીકે અને અન્ય સજીવ મસાલા તરીકે પણ આપણે એનું ઉત્પાદન કરી અને વાપરતા હોઈએ છીએ. આમ બીજ મસાલા પાકોના દરેક પાકનું આપણે આગવી રીતે મૂલ્યવર્ધિત બનાવટો બનાવીને વપરાશ કરી શકીએ છીએ. જી બિલકુલ. એક કોલર મિત્ર છે જે આપણી સાથે અત્યારે જોડાયો છે, ભચાઉથી જોડાયા છે આપણી સાથે પ્રેમજીભાઈ આહિર. એમનો પ્રશ્ન સાંભળી લે. નમસ્કાર પ્રેમજીભાઈ. હેલો. હા જી નમસ્કાર પ્રેમજીભાઈ, શું પ્રશ્ન છે આપનો? આપણો પ્રશ્ન છે જીરાનું. જી. જીરાની અંદર 25 થી 50% દાણા એકદમ જાડા થાય છે. બરાબર છે. અને બીજા જે દાણા થાય છે એકદમ ઝીણા થાય છે. બરાબર છે. તો આનું શું કારણ હોઈ શકે એ તમારે જાણવું છે, બરાબર? હા, એનું શું કારણ હોય? તો સાહેબ, શું કારણ હોઈ શકે કે ભાઈ 50% જે જીરાના દાણા છે એ જાડા છે અને બાકીના 50% છે એ ઝીણા છે, તો કયા કારણના લીધે આવું થઈ શકે? હા, આપનો પ્રશ્ન બરોબર છે, પણ આ તબક્કે એ જાણવું જરૂરી છે કે આપે કઈ જાત વાવી છે, એ બહુ અગત્યની વસ્તુ છે. ધારો કે આપણે જે ગુજરાત જીરું 4 છે, એના દરેક જે ચક્કરો હોય અથવા તો ઉપચક્કરો હોય, એમાં દાણા એક સરખા જ આપણને પરિપક્વ અવસ્થાએ આપણને એક સરખા જ દાણા મળતા હોય છે. નાના મોટા દાણા તો જે તે તબક્કા અથવા તો સમયને આધીન લાગુ પડતા હોય છે. એટલે ખાસ કરીને જે કઈ જાત આપણે વાવી છે એ અગત્યની વસ્તુ છે. બરાબર છે. હવે સાહેબ, આપણે બીજ મસાલા પાકની જો વાત કરી રહ્યા હોય તો બીજ મસાલા પાકોમાં જોવા મળતા રોગ વિશે ખાસ કરીને અમારા જે દર્શક મિત્રો છે એમને માહિતી આપશો, અને રોગને નિયંત્રિત કરવું હોય તો શું કરી શકાય? બીજ મસાલા પાકોમાં રોગોની મુખ્ય વાત કરીએ તો સુકારાનો રોગ છે એ મુખ્યત્વે જીરામાં આવતો હોય છે. પછી ચરમી અથવા કાળીઓ કહીએ તો એ રોગ જીરું અને વરિયાળીમાં આવતો હોય છે. જ્યારે સાસિયો એટલે પાવડરી મિલ્ડ્યુ કહીએ તો એ મેથી, ધાણા, એમાં લગભગ ધાણા અને સુવામાં જોવા મળતો હોય છે. જ્યારે મેઇન સાકરિયું કહીએ તો એ વરિયાળીમાં જોવા મળતો હોય છે, અને ફાયલોડી પણ વરિયાળીમાં જોવા મળતો હોય છે. અને મૂળનો કોવારો, તો મૂળના કોવારાનો જે રોગ છે એ જીરું અને વરિયાળી બંનેમાં જોવા મળતો હોય છે. મેઇન બીજ મસાલા પાકોમાં આટલા રોગો જોવા મળતા હોય છે. બરાબર. હવે સાહેબ, રોગ વિશે તો વાત કરી. હવે ઘણી વખતે બનતો છે કે રોગની સાથે સાથે જીવાત બી હોય છે, તો બીજ મસાલા પાકોમાં કયા પ્રકારની જીવાત જોવા મળતી હોય છે? બીજ મસાલા પાકોમાં ખાસ કરીને મોલો નામની જીવાત ખૂબ જોવા મળે છે. જે મોલો કહીએ તો જીરું, મેથી, ધાણા, વરિયાળી, આ બધા પાકમાં મોલોનું ખાસ જોવા મળે છે. અને બીજી એક જીવાત જોવા મળે છે થ્રિપ્સ. થ્રિપ્સ એરિયે તમારે જીરું અને ધાણાના પાકમાં જોવા મળતી હોય છે, અને ઘણી વખત સુવામાં પણ જોવા મળતી હોય છે. જ્યારે દાણાની મીંજ એરિયે વાત કરીએ તો એ વરિયાળીમાં જોવા મળતી હોય છે. અને ખાસ કરીને મોલો, થ્રિપ્સ અને આ જીવાત જ વધુ પડતી બીજ મસાલાના પાકોમાં જોવા મળતી હોય છે. બરાબર છે. તો સાહેબ, શૈલેષભાઈ સાહેબ, પોપટભાઈ સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને બીજ મસાલા પાક વિશે અને બીજ મસાલા પાકોના મૂલ્યવર્ધન વિશે આટલી અગત્યની માહિતી પૂરી પાડી એ બદલ આ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી વિદાય લેવાનો, પરંતુ વિદાય લેતા પહેલાં અમારો આગામી વિષય નોંધી લેશો.
આગામી તારીખ 9/2/2024 શુક્રવારે સાંજે 5 વાગે પ્રસારિત થનાર કાર્યક્રમનો વિષય રહેશે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ. વિષય એકવાર ફરીથી નોંધી લેશો. તારીખ 9/2/2024 શુક્રવારે સાંજે 5 વાગે પ્રસારિત થનાર કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમનો વિષય રહેશે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ. તો મિત્રો, આશા રાખીએ કે તમને મારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.